મન મૂરખને વંઠી કાયા, ભોગ તજ્યા ત્યાં વળગી માયા, બેયની વચ્ચે પ્રાણ તણાયા, આત્મરામ થયા રઘવાયા, ભક્તો કરતા ભાંડ સવાયા, ચેત મછંદર ગોરખાયા. નટુભાઈ જોશી ચલાળા મારા મિત્ર છે, એના કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય મળ્યું. ભોગ તજ્યા ત્યાં વળગી માયા, સાદા શબ્દો છે પણ વાત ઊંડી છે. કોન્ટ્રાડિક્શન. ભોગ તજ્યા ત્યાં વળગી માયા. we live always in contradiction. Contradiction between what is and what should be. મોટા ભાગે માણસ દ્વિધામાં રહેતો હોય છે, શું છે અને શું હોવું જોઈએ. And where there is contradiction, there is waste of energy. અને આવી દ્વિધા જીવનમાં જ્યાં હોય ત્યાં શક્તિનો વ્યય થાય છે. પણ નિર્ણય તમે લઈ લ્યો, where there is decision, there is no contradiction, કે આ કરવું છે એટલે વાત પતી જાય. When you are clear in your vision, clarity itself is the action. સ્પષ્ટતા હોવી જોઈએ જીવનમાં, પછી સ્પષ્ટતા જ કાર્ય બની જાય. એકવાર ગોરખે પૂછ્યું ગુરુ મત્સ્યેન્દ્રનાથને કે ઈશ્વરની પ્રાપ્તિ કરવા શું કરવું. એટલે ગુરુએ કીધું કે ભૂખ લગે તબ ખાના ગોરખ, નીંદ લગે તબ સોના. ભૂખ લાગે ત્યારે ખાઈ લેવું અને ઊંઘ આવે ત્યારે સૂઈ જવું. આને નવાઈ લાગી ગોરખને, આટલી સીધી વાત છે. પણ પછી વિચાર કરતા જણાય છે કે ઊંડી વાત છે. 12 12:30 થાય એટલે માણસને ભૂખ લાગે, એની પ્રકૃતિ છે. પણ ભૂખ લાગી હોવા છતાં ન જમે. આજ રામનવમી છે, જન્માષ્ટમી છે, 27મું રોજું છે. એનું નામ સંસ્કૃતિ છે, પ્રકૃતિથી ઉપર ઉઠવું. અને ભૂખ ન લાગી હોય છતાં ખાવું, એનું નામ વિકૃતિ છે. થોડીક ભૂખ રાખીને ઉઠી જવું, એમાં આરોગ્યના ઘણા નિયમ આવી જાય છે. અને નીંદ લગે તબ સોના. એસ્કિમોને લઈ આવ્યા અમેરિકામાં એનો અભ્યાસ કરવા માટે. તો એસ્કિમોને આ લોકો કે લંચનો ટાઈમ થયો, લ્યો જમી લ્યો. તો ઓલા એકબીજાની સામું માંડ્યા જોવા. કારણ કે એસ્કિમો તો ભૂખ લાગે ત્યારે જ ખાતા. સમય થાય એટલે જમી લેવાનું, એની સંસ્કૃતિમાં જ નહોતું, એના સ્વભાવમાં નહોતું. એટલે એને નવાઈ લાગી આવી. પણ બંધન અને મુક્તિ બેયનું કારણ મન જ છે. ભગવાન બુદ્ધે જે દેહ દમન કર્યું ને, આકરી તપશ્ચર્યા કરી, એક જ દાણા ઉપર આખો દિવસ કાઢવો, પેટ ને પીઠ એક થઈ ગયા. આવું 6 વર્ષ પાછું આવ્યું. એટલે રાજકુમાર સિદ્ધાર્થને એમ થયું કે આ નિર્વાણનોય માર્ગ નથી, આ મોક્ષનોય માર્ગ નથી, આ મુક્તિદાતાનોય માર્ગ. એટલે શરીરની વ્યાજબી જરૂરિયાતો પૂરી કરવી એ મહત્વનું કર્તવ્ય છે. ભૂખનું દુઃખ હોય ને એ પ્રવચનથી ન સમે. સુધા તૃપ્તિ માટે ભોજન જ કરવું પડે. એટલે મન છે ને માનવીનું, હા, કબ હું મને રંગત રંગ ચડે, કબ હું મને સોચત હેદન કો, કબ હું મને માનોની દેખી ચલે, કબ હું મૃગ હોય ફિરે બન કો, કબ હું મને રંગ में ભંગ કરે, કબ હું મને સોચત હે પદ કો, કહે તુલસી સોય વિચાર કરી, કર શાંત સદા કપટી મન કો. મન ઉપર બધો મોટો આધાર છે. શરીર જે કાર્ય કરે છે કે નથી કરતું, આ બુદ્ધની વાત છે, પણ પ્રેરણાદાયી એની પાછળ મન જ હોય છે. એટલે કબ હું મને રંગત રંગ ચડે, અમથી અમથો માણસ લહેરમાં આવી જાય. એમ અંગ્રેજીમાં પ્લેઝર એટલે મજા અને જોય એટલે આનંદ, આવા 2 શબ્દો છે. યુ કેન કલ્ટિવેટ ધ પ્લેઝર, યુ કેનોટ કલ્ટિવેટ ધ જોય. મજાનું તમે આયોજન કરી શકો, આનંદનું ન આયોજન કરી શકે. કારણ કે આનંદ અંદરથી આવે છે, મજા બહારથી આવે છે. તો કબ હો મને રંગત રંગ ચડે, માણસ લહેરમાં આવી જાય. અરે વાંદરો એક લહેરમાં આવી ગયો, બોલો.
બે ત્રણ ઠેંક મારીને સામેની ખડકમાંથી શિલાજીત ચાંટીને પાછો આવ્યો. અને એને એમ થઈ ગયું કે એવું જીવનમાં કોઈક કામ કરી દેખાડું કે પેઢી દર પેઢી યાદ રાખે કે અમારા પૂર્વજો આવા પરાક્રમી હતા. હવે બુદ્ધિમાન માણસ હોય ને એ વિચાર કરે ને મૂર્ખ એનો સીધો અમલ કરે. વાંજરો ઉપડ્યો જંગલમાં. એને એમ થઈ ગયું કે સિંહને જો એક લાફો વળગાડી દઉં તો પેઢીની પેઢી યાદ કર્યા કરે. એમાં વૃદ્ધ સિંહ અવસ્થા આંબી ગયેલી, મારણ તો કરેલું પણ આમ બેઠા બેઠા જોકા ખાતું. એમાં વાંજરે આવીને સિંહને લાફો માર્યો. બોલો, લાફો મારતા તો માર્યો પણ સિંહ કેસવાળી આમ ધંધોળીને તરાડ એક નાખીને એને એમ થઈ ગયું કે વાંજરા લાફા મારી જાય તો પછી જીવવું શું જિંદગીમાં? તો પછી જીવવાનો અર્થ શું છે? હું કરીને થયો વાહે. વાંજરાને થયું કે ખલાસ, મારી નાખી, હવે નહીં જીવાય. આ કામો કરતા તો કર્યો પણ આનો અંજામ બુરો આવે. એ આગળ વાંજરોને વાહે સિંહને ભાગ્યા. એમાં એક ઠેકાણે આમ લૌકિક ખાઈને વાંજરો જોયું તો એક છાપું પડેલું. સિંહ વાહે આવે એ પેલા એ છાપું આમ આડું રાખીને વાહે બેસી ગયો. સિંહ અહીંયાથી નીકળ્યો અને જોયું કે કોઈક બેઠું છે. એને પૂછ્યું કે અહીંથી કોઈ વાંદરાને જતો જોયો? એટલે વાંદરો છાપા મોટું રાખીને કે કયો વાંદરો સિંહને લાફો માર્યો ઈ? એમાં સિંહ મોડો પડી ગયો. પછી એટલી વારમાં છાપામાં આવી ગયો, પાછો વહી ગયો. બોલો, એટલે કબ હું મને રંગત રંગ ચડે, કબ હું મને સોચત હે જનકો. બસ લખપતિ થઈ જાવ ને, કરોડપતિ થઈ જાવ ને, અહીં બંગલા લઈ લો ને, વાંચી મોટરો ખરીદ્યો ને, હિલ સ્ટેશન માથે બંગલા. કબ હું મને સોચત હે જનકો. બસ પૈસા પૈસા એમાં એવો પડી જાય. અમારે મોહનલાલ માસ્તર એક હતા ને, લોટરીની ટિકિટો ખરીદવાની અને ટેવ કે કાગળ પેન્સિલ લઈને લોટરીના ઇનામ હોય ને એનો સરવાળો કરે. આમાં 51 લાખ છે, આ 21 લાખ છે, આ તો 11 લાખનું જ ઇનામ છે. હવે એ સરવાળો તો કેટલો મોટો છે, 2,33,00,000. એ ટિકિટો લઈ આવે બધા ઓલાની, જુદા જુદા હોય કંપનીની. તો મોહનલાલ માસ્તર કે હાલો નાખી દેતા 1,00,000-1,50,000 રૂપિયા નહીં આવે. એમાં ઘરના સાંભળી ગયા. એમ 1,00,000-1,50,000 આપણે આવે એમ છે? હા, એટલે જો આટલો તો સરવાળો કર્યો છે તો સારું નાખી દેતા આવી રકમ તો મળે. અને પછી છે ને મોટું મકાન બનાવવું અને કામવાળી એક રાખી દેવી, તારા માથેથી કામનો બોજો ઉતરી જાય. ત્યાં વળી એના ઘરના કે ના, કામવાળી કોઈ નથી રાખવી. આ ઘરમાં મારે કોઈ બાઈ માણાનો પગ ન જોઈએ. હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા હારા. એ કજિયો શરૂ થયો. હાલાવ તમે ધરડો કરવા જ જન્મા છો. પછી મોહનલાલ માસ્તર કે નથી કામવાળી રાખવી પણ ભેંસ તો રાખી, ઘરના ઘી દૂધ તો ખરા ચોખા. એના બહુ કે હા એ રાખો, ભેંસ એક લ્યો. હું નાની બોગણી લઈને મારા ભાઈને રોજ દૂધ દેવા છે. અને માસ્તરનો પીતો છટક્યો, તારા ભાઈને દૂધ? મરી જવું તોય ન દો. અરે દૂધ તો શું, છાશનો છાંટો ન લેવા. એમાં 2 માણસ બાજ્યા. એવા બાજ્યા, હું અહીંયાથી નીકળ્યો એટલે હું ગયો એમ. 2 શાંત તો થઈ ગયા. મેં કીધું ભાઈ શું બાજો છો? એટલે એના પત્નીએ કીધું, એક બોગણી દૂધ દેવાનું મારા ભાઈને કહું છું, એમાં તો કે છાશનો છાંટોય ન આપું. મેં કીધું તમે શું દેવા, તમે મૂળથી ભૂખ બળ્યા. મને એમ થયું કે આ પરિવારને મેચ તો છે નહીં ને, આ કજિયો ક્યાંથી થયું. એટલે મેં કીધું એ બધું મૂકી દો ભાઈ, હું આવતો હતો ને તો તમારી ભેંસે અમારી વંડીનો ઢીંક મારીને પાડી દીધી. હું કડીઓ ગોતવા નીકળ્યો. તમે એમ કરો 50 રૂપિયા આપી દો એટલે હું એ પાછી હરખું કરાવી લઉં. ભેટ પાડી દીધી છે ને, વંડી પાડી છે, એ પાછી હું ચણાવી લઉં. એમાં માસ્તર એમ કે શું વાત કરો છો?
કેને ભેંસ છે તો તમે રૂપિયા મારી પાસે માગો? ભેંસ જ નથી. તો કે ના, તો પછી આ દૂધની છાશની શેની વાતો થાય? ને બે માણા સમજી ગયા. એટલે વાતમાં કાંઈ માલ ન હોય ને ક્યાંય અમારે હરસોર છે ને એ ઘણી વાર કહેતો મને કે સાહેબ ગામડાના માણા બાજે ને એનું સમાધાન થઈ જાય, કારણ કે સમજ્યા વગર બાજ્યા હોય એટલી એનું સમાધાન થાય. શહેરનાનું સમાધાન ન થાય, કારણ કે સમજીને બાજ્યા હોય, બધા વિચારો કર્યા હોય ને વકીલ રાખ્યા હોય ને એ સમજીને બાજ્યા હોય ને એટલે એનું સમાધાન ન થાય. ગામડામાં શહેરમાં ફેર એટલો જ હોય છે કે ગામડાના માણસો શું વિચારે ખબર છે? ભેગા થઈને જીવી. અને લાપસી ખાલી બનાવી હોય ને ઘરે તોય એક વાટકો પાડોશીના ઘરે આપ્યા હોય. આજે અમારે અહીંયા લાપસી બનાવી. હવે એ વાટકાની કિંમત નથી, પણ એની પાછળ વેલ્યુ જે છે માનવતા, એને લાગણી જે છે ને એ મહત્વની છે. એટલે ગામડાના લોકો એમ માને કે ભેગા થઈને જીવી. શહેરના શું માને? ભેગું કરીને જીવી. એ ભેગું કરીને જીવવામાં જીવતર પૂરું થઈ જાય.